ગુડ ઇવનિંગ ગાઈસ, આજે તારીખ થઈ 8 ફેબ્રુઆરી અને શનિવાર. તો ગઈકાલે અમે રાત્રે પ્રયાગરાજથી રિટર્ન આવ્યા. તો થાક્યા પાક્યા સૂઈ ગયા હતા અને સવારે બધું સરખું કરવામાં આખો દિવસ જતો રહ્યો. તો અત્યારે શનિવાર છે, તો અત્યારે હું જાઉં છું અમદાવાદના મોસ્ટ પોપ્યુલર મંદિરમાં, એટલે કે કેમ્પ હનુમાન. તો અત્યારે હું, મારા મમ્મી પપ્પા અને નીચે એક કપલ છે, અમે 5 જણા ટોટલ જઈએ છીએ કેમ્પ હનુમાન. તો અમે કેમ્પ હનુમાન પહોંચી ગયા છીએ. તો અમે બાઇક લઈને એટલે આવ્યા હતા, કારણ કે શનિવારે અહીંયા બહુ રસ હોય છે અને ગાડી મૂકવાની જગ્યા નથી હોતી, તો ગાડી દૂર મૂકવી પડે છે. તો હું તમને બતાવી દઉં કે કેટલો અહીંયા ટ્રાફિક છે. મંદિરની અંદરની બાજુની જે દિવાલો છે, એમાં રામાયણમાં જે વસ્તુ થઈ છે એ દરેક વસ્તુનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો મેં અંદર મંદિરના અંદર વિડીયો શૂટ કર્યો, તો તમે જોઈ શકશો કે આજુબાજુની દિવાલ ઉપર કયા કયા દ્રશ્યોનું વર્ણન કરેલું છે. ચલો ભાઈ. હું તમને ઇન્ટ્રો કરાવું તો આ પહેલાં રહ્યા છે મારા મમ્મી છે, આ મારા નીચેવાળા ભાભી, આ મારા પપ્પા અને આ મારા નીચેવાળા ભાઈ છે. અમે ટોટલ 5 જણા અહીંયા આવ્યા હતા દર્શન કરવા માટે. હું અંદરની એન્ટ્રી એટલે ના બતાવી શકું કે આ આર્મીના અંડરમાં આવે છે મંદિર, તો એ ફોન એલાઉડ નહોતા કરતા બહાર કાઢવા માટે. એજવાળા માટે અહીંયા ઇલેક્ટ્રિક ગાડીની બી સુવિધા છે. જે મેમ્બર ચાલી નથી શકતા તેમના માટે અમને ઇલેક્ટ્રિક ગાડીની સુવિધા કરેલી છે. મંદિરમાં એન્ટ્રી કર્યા પછી મેઇન ગેટથી મંદિર સુધી આવવા 500 મીટર જેવું એપ્રોક્સ ચાલવું પડે, કારણ કે અંદર ગાડી અલાઉડ નથી. તો અમે દર્શન કરીને ફાઇનલી બહાર આવી ગયા છીએ. તો હવે અમે પાછા અમારા બાઇક જોડે જઈશું અને ત્યાંથી અમે ઘરે નીકળીશું. જો રસ્તામાં કંઈ નાસ્તો હશે કે ભાઈ ચા પાણી એવું કરવું હશે તો અમે ઊભા રહીશું. અને મંદિરથી એપ્રોક્સ હું 500 થી 600 મીટર હું આગળ આવ્યો. હજુ સુધી ગાડીઓનું પાર્કિંગ છે બંને બાજુ. તો આ રીઝનથી જ અમે ગાડી લઈને અહીંયા દર્શન કરવા નહોતા આવ્યા.
અત્યારે વાગ્યા છે 10:30 અને અમે મંદિરથી નીકળી ગયા અને રસ્તામાં મધર ડેરીનું કેફે હતું તો બધાને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તો અત્યારે અમે આઈસ્ક્રીમ ખાવા માટે ઊભા છીએ. મારા પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા મધર ડેરીનું કેફે છે અને પાછળ આખી અમૂલની ડેરી છે. તો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા. તો હવે મળીએ આપણા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.